જયમ ચરે જયમ ચીટે જયમ માસે. ઊભવાનું પણ જતનાથી ઊભવાનું. હવે તમે ગેટ પાસે ઊભા રહો અને વાતોચીતો કરતા રહો તો પછી આવનાર જનારને તકલીફ થાય. એવી રીતે વ્યક્તિએ ઊભવું જોઈએ અને એવી રીતે વ્યક્તિએ બેસવું જોઈએ કે કોઈને કહેવું ના પડે કે તમે જરાક જગ્યા આપો. પણ લગભગ આપણા ધર્મ સ્થળોમાં તો બધાને કેવું જ પડતું હોય, એ વચ્ચે ન બેસો ને, જરા જગ્યા આપો ને. ખબર નહીં, માણસ જ્ઞાનાર તો નથી. જ્ઞાનાર શું કહેવાય? ધ્યાન નથી દેતો. જવાબ રોજે રોજ માણસોને કેવું પડતું હતું કે દરવાજામાં બેસો નહીં, દરવાજામાં ઊભો નહીં. પણ માણસો ટેરના ટેર 5 મહિના સુધી બિચારા પ્રવચન સાંભળે, બાકી ક્યાં ગયા હતા? ત્યાંના ત્યાં, ઠેરના ઠેર. હવે આ ચોમાસાની અસરો છે ને બહુ રહેતી નથી. તમને શું લાગે છે? હા, 4 મહિના સુધી વ્યાખ્યાનો આપે સાધુ સાધ્વી, આ કલ્પે ને આ ન કલ્પે ને આ સચેત ને આચેત ને. પણ વળી પાછો વળી ચોમાસો બીજો આવે ત્યારે વળી એ જ રિપીટ કરતા રહે. આ સચેત ને આચેત ને આ કલ્પે ને આ ન કલ્પે ને. અને ખરેખર તમે ધન્યવાદને પાત્ર છો. અમે હાંકતા રહીએ ને તમે સાંભળતા રહો. પણ અસર થાય. ચોમાસાની ઘણા લોકોને અસર થાય છે. પરિવર્તન પણ આવતું હોય છે. અમારે ત્યાં એક જુવાન છોકરો આવતો હતો વ્યાખ્યાન સાંભળવા માટે એક ઠેકાણે. ત્યાં કીધું, મહારાજ સાહેબ, બીજું તમારામાં પરિવર્તન આવ્યું કે ના આવ્યું ખબર નહીં, પણ એક વાત મેં નક્કી કરી છે, બિઝનેસમાં ઈમાનદારી રાખવી. બસ, નુકસાની થાય તો થવા દો, ઈમાનદારી ચૂકવી નહીં. જુવાન છોકરો હતો અને ઈમાનદારીનો સંકલ્પ કર્યો. મોટી વાત કહેવાય ને. મૂળ મુદ્દા પર આવી જઈએ. જયમ ચરે જયમ ચિત્તે જયમ માસે જયમ સયે. સયે એટલે સુવાન. કેટલી બારીકાઈથી વાત કરી છે મહાવીરે. અને આ બારીકાઈથી વાત કહેવાનું કારણ એક જ છે કે તમે જતનાથી નહીં બેસો ને તો કદાચ પથ્થરનામાં જીવડા હોય. ઘણા લોકો છે ભોજન પથ્થરના પર કર્યો હોય, અડધું ભોજન મારે આવ્યું હોય, અડધું ભોજન પથ્થરનામાં રહી ગયું હોય, પછી પથ્થરનાને વીંટીને રાખી દે. એમાં પછી કીડીઓ થાય, જીવડા થાય. આપણી સંસ્થાઓમાં બહુ કંઈ તકેદારી નથી હો, બહુ સાવધાની નથી. ખાલી કંઈ કાર્યક્રમ હોય ત્યારે ભેગા થવાનું, વગાડ કરવાની, ચાલ્યા જવાનું. બાકી તકેદારી રાખનારા કોઈ કાર્યકરો પણ ન હોય, એમને ફુરસદ પણ ન હોય. ક્યાં જોવા જાય કે ખુરશીઓ કઈ તૂટી છે, કઈ ખુરશીઓ સારી છે, રખાય કે ન રખાય, પરવા નથી. બાકી પ્રસંગ આવે ત્યારે એક ખોટા આવવા જોઈએ અને નામ સારામાં સારું આવવું જોઈએ. મહામાનંદ મંત્રી નામ આવવું જોઈએ. બધે ઠેકાણે આવવું છે. મુકેશભાઈ માથું ન કાઢતા. બધે ઠેકાણે કાગડા કેવા છે, હા છે. હવે માણસો બિચારા ઘર સંભાળી શકતા નથી, ત્યાં સંસ્થા ક્યાંથી સંભાળે? સમય આપે છે પણ ધન્યવાદને પાત્ર છે. હા, મૂળ મુદ્દા પર આવી જઈએ. જયમ સયે. જ્યારે પણ તમે આરામ કરવા માટે તમારા પલંગમાં પડો ન કહેવાય, સુવો, ત્યારે જરાક નિરીક્ષણ કરી લો. શાયદ ચીપકલી બીપકલી પણ આવી ગઈ હોય અંદર. મેં વચ્ચે વાત કરી હતી કે અમારા એક ભાઈ આવ્યા હતા, ખિસ્સામાં રૂમાલ કાઢ્યું ને ચીપકલી બહાર નીકળી ખિસ્સામાંથી. ક્યારે નીકળે? સાધુ સંતોને પણ પડી લેવાનું કીધું છે ને. બહુ સરસ સિસ્ટમ છે આ મહાવીર ભગવાનની. અમે લોકો ભલે એ તરફ ધ્યાન, તમે ધ્યાન નથી દેતા ને તેમ અમે ધ્યાન નથી દેતા. બસ દીક્ષા આવી ગઈ, પતી ગયું. પણ ક્યારેક બહુ ભયંકર હાનિ થાય. 4 કપડાં રહેલા હોય, 4 કપડાની આમ પતલાવીને જોવાના હોય. એમાં બહુ ફાયદા થાય છે. ક્યારેક એવા જીવજંતુ ઘૂસી જાય ને, અને આપણે રોજે કપડાં જોઈએ ને
તો નુકસાની થતી થતી અટકી જાય. જયમ ભોજન તો ભાષણ તો પાવકમમ ન બંધઈ. ભોજન તો એટલે તમે જ્યારે ભોજન કરવા માટે બેસો ત્યારે પણ જરાક નિરીક્ષણ કરો. હવે હોટલોમાં ક્યાં નિરીક્ષણ થાય બાપા? 5 સ્ટાર હોટલ, એક ભાડાના 5000 રૂપિયા. અરે ભાઈ સાહેબ, હોટલ છે. 2000નું હોય કે 5000નું હોય, ત્યાં કંઈ નિરીક્ષણ હોતા નથી. અને કામ કરનારા કઈ જ્ઞાતિના હોય, કઈ જાતિના હોય, સ્વચ્છ હોય કે ન હોય, ક્યાં આપણને ખબર છે. માથા પર પહેરી લે અને કપડાં જે એમનો ડ્રેસ હોય હોટલનો પહેરી લે, હાથમાં નાખી લે. શેમાં? હા, એટલે આપણને લાગે કે વાહ, આ હોટલમાં સફાઈ બહુ છે હો. પણ બાપા, હોટલ છે. અહીંયા તો બહારે એકદમ ઝગમગ અને અંદર. એક ભાઈ હોટલમાં ગયા, વેઇટરને શું કહેવાય, ઓર્ડર આપ્યો અને 5-10 મિનિટ નીકળી ગઈ. એટલે 5 વારી બોલાવે છે કે કેમ આટલી વાર હોટલમાં ઓર્ડર આપ્યા પછી આટલો ટાઈમ? વેઇટરે કીધું કે તે જે ઓર્ડર આપ્યો છે એ તૈયાર છે, ગરમ થઈ રહ્યું છે, તૈયાર છે આ, અને ગરમ કરવા માટે થોડોક તો ટાઈમ લાગે ને. ન સમજ્યા તમે? તમે જે માંગો છો એ બધું હોટલમાં તૈયાર છે, ગરમ કરવા માટે વખત લાગે થોડો. હવે આપણે ત્યાં પણ ભોજન ચાલતા હોય, ત્યાં ગ્રેવી ક્યારે બનાવતા હોય. ગ્રેવી શું કહેવાય? અમે હોટલમાં ઉતર્યા હતા હમણાં, અહીંયા આવતા સાધુ સંતો બધા ઉતરે છે હોટલમાં. અમારા માણસોએ જોયું કે મારે સાહેબ, આ લોકો ગ્રેવી બનાવે. કેટલી બનાવે ખબર છે ગ્રેવી? રાતના લગાતાર લોકોની અવર જવર હોય, હાઈવે પર હોટલ હોય, લગાતાર અવર જવર હોય. 10-11 વાગ્યાથી લાઈનો લાગે ત્યારે બધું શું તૈયાર કરીને રાખે? શું ત્યારે તૈયાર કરી આપે? એમણે કીધું મારા સાહેબ ગ્રેવી બનાવી હતી, અમે ફ્રીજમાં જોઈ. ઓહો! અને આટલી ગ્રેવી બનાવ્યા પછી રાતમાં ખલાસ બધી. આ બધું કોણ ખાય છે? આપણે ખાઈએ છીએ. મને તો ખરેખર તમને ધન્યવાદ દેવા જેવા છે કે અઠવાડિયામાં એક વખત કે મહિનામાં એક વખત હોટલમાં જઈ અને તમે પચાવી શકો છો. નહીં તો હોટલનું પચાવવું અને હોટલનું ખાધા પછી બીમાર ન રહે એ વાતમાં માલ નથી હો. માણસોને મજા આવી ગઈ છે. ચાલો જવા દઈએ, આમ દુનિયામાં ચાલ્યા જ કરશે. તમારા જેટલા તમે જો સમજદાર છો તો તમે એમાં કંઈક વિવેક જાળવી શકતા હો. બાકી તો ઠેકાણે હવે લાઇબ્રેરીઓ બંધ થશે, જ્ઞાન ભંડારો બંધ થશે, હોટલો ચાલુ થશે નવી રોજની. અરે મંદિરોને તાળા લાગશે ઘણી વખત, પણ હોટલો નવી ખુલશે. કારણ કે માણસનું મન છે ને નાનું થતું જાય છે ને પેટ મોટું થતું જાય છે. મન નાનું કેમ થાય? જ્ઞાન હોય, પુસ્તક પર પ્રેમ હોય તો મન નાનું ન થાય. પુસ્તક પરનો પ્રેમ ઓસરી રહ્યો છે અને શેનો ક્રેઝ વધી રહ્યો છે? અમે બેંગ્લોરમાં હતા, ચાતુર્માસ જે ઠેકાણે કેટલી હોટલો હશે એ બેંગ્લોર ગાંધીનગર એરિયામાં કેટલી હોટલો? 160 હોટલ. અને અમારી નજીકમાં એક હોટલ ખુલી હતી, 1 કરોડની નહીં, હું ભૂલી ગયો છું, પણ ઘણા કરોડની હોટલ હતી. બોલો, જવા દઈએ, તમને માઠું લાગશે, સારું નહીં લાગે. બહુ હોટલની ચર્ચા કરીશ તો આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. જયમ ભોજન તો ભાષણ તો. જે લોકો જતનાથી ખાય છે અને જતનાથી બોલે છે, પાવકમમના બંધાઈ.
એ પાપ કર્મ બાંધતો નથી. બોલીએ ત્યારે પણ આપણે ખ્યાલ રાખીને બોલીએ તો ઘણા ફાયદા છે, અને જમતી વખતે પણ આપણે ખ્યાલ રાખીને જમીએ તો ઘણા ફાયદા છે. તો ભગવાન મહાવીર સ્વામીએ એક જ વાત કરી, એવં નાણીનો સારમ જમ ન હિંસઈ કિંચનમ અહિંસા સમયમ ચેવ પયાવંત વિયાણ્યા. આ મહાવીરનું સૂત્ર છે. એમાં મહાવીર ભગવાન કહે છે, જ્ઞાનીઓના જ્ઞાનનો સાર એક જ છે. જ્ઞાનીઓના જ્ઞાનનો સાર એક જ છે, અને એ છે કોઈની હિંસા ના કરો. જૈન ધર્મ જ કહે છે એવું નથી. મેં હમણાં જ એક ચિંતનાત્મક લેખ વાંચ્યું. એમાં લેખકે કીધું છે, આ વિશ્વમાં જેટલા ધર્મો રહેલા છે એ બધા ધર્મો એક જ વાત કરે છે, કોઈ જીવને તમે મારો નહીં, મત મારો. મુસલમાનોમાં પણ ખેર, મેર ને બંદગી 3 સૂત્ર રહેલા છે. ખેર એટલે ખેરિયાત, દાન. મેર એટલે દરેક જીવ પર તમે મહેર કરો, દરેક જીવ પર તમે કૃપા દૃષ્ટિ રાખો. કોઈ જીવને મરવાની ઈચ્છા નથી, દરેક જીવને જીવવાનો મન છે, અધિકાર છે, કોઈને મારો નહીં. મુસલમાનો મૂળ સૂત્ર એમના આ છે. જેમ આપણા સિદ્ધાંતોમાં ઘણી ગડબડો થઈ છે, તેમ એમના સિદ્ધાંતોમાં પણ ગડબડો થઈ છે. બાકી આ મેજર સૂત્ર રહેલા છે, ખેર, મેર ને બંદગી, પરમાત્માની ભક્તિ. તો અહીં સૂત્રમાં પણ કહે છે, જ્ઞાનીઓના જ્ઞાનનો સાર એક જ છે કે કોઈની હિંસા ન કરો, કોઈને મારો નહીં, કોઈનો વધ ન કરો. અહિંસા સર્વોચ્ચ સિદ્ધાંત છે બધા ધર્મોમાં, અને બધા ધર્મનો સાર અને બધા ધર્મના શાસ્ત્રનો સાર પણ એક જ રહેલો છે, કોઈ જીવને મારો નહીં. પરમ સુખ પ્રબોધ નામનો એક કાવ્ય છે સંસ્કૃતમાં. એમાં કહે છે, યદિ હિંસા પરિત્યજ્ય કૃપાલુષ્વમ ભવિષ્યસી મૈત્ર્યાદિ ભાવના યુક્તો તદા તે પરમં સુખમ. પરમ સુખ ક્યારે મળે એની વાત કરે છે આ શ્લોકમાં. એ કહે છે કે જ્યારે તું હિંસાનો ત્યાગ કરીશ, દયાળુ થઈશ અને મૈત્રી વગેરે ભાવનાઓથી તું યુક્ત થઈશ, ત્યારે તને પરમ સુખની પ્રાપ્તિ થશે. 3-4 વાત કરી. એક તો હિંસાનો ત્યાગ, દયાળુ. ઘણા લોકો બહુ દયાળુ હોય, બહુ દયાળુ. અમે સાંગલી બાજુ જતા હતા ત્યારે એક મેદાનમાં 2-4 લોકો પેલા મરઘીને પકડતા હતા. મરઘી કે શું, કુકડો એને પકડતા હતા. આપણા વાઇબ્રેશન્સ કેવા છે એની તરત જ ખબર કોને પડે? આ જાનવરોને પડે. કોઈ પણ જાનવરને માણસના માનસની તરત જ અસર થાય. અગર જાનવરને કોઈ માણસ બચાવવા માટે કોશિશ કરતો હોય તો એના પરમાણુ પણ એ જાનવરને ટચ થતા હોય. તો એ મરઘીને પકડતા હતા, અને મરઘી પોતાને બચાવવા માટે, પોતાની જાન બચાવવા માટે અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં આમ ભાગતી હતી. 4-5 માણસો એક મરઘીને પકડી શકતા ન હતા, પણ મરઘીને ખ્યાલ આવી ગયો હતો કે અગર હું પકડાઈશ તો આ લોકો મને બતાવી નાખશે. એટલે જીવો પર આપણે પ્રેમ રાખીએ તો એ જીવો પણ આપણા પ્રેમને સમજે છે. મહાવીર ભગવાન વખતે તો અલગ વાત છે, પણ શાંતિશ્વરી મહારાજ થઈ ગયા, તમને એક નામ ખ્યાલમાં હોય તો. એ પણ જંગલોમાં ધ્યાન ધરતા હતા, આબુ વગેરેમાં એ વધારે રહેતા હતા, વર્ષો પહેલા થઈ ગયા. એ શાંતિશ્વરી મહારાજ જંગલોમાં જ્યારે ધ્યાન ધરતા હતા ત્યારે બાજુમાં બકરી રેલી હોય, બાજુમાં સિંહ હોય, બાજુમાં વાઘ હોય. કોઈ એકબીજાને કાંઈ કરતા ન હતા. એનું શું કારણ?
કે મહારાજ સાહેબની સાધનાના પણ એવા વાઇબ્રેશન્સ હતા કે જે વાઇબ્રેશન્સ એ જાનવરોને ટચ કરતા હતા, અને એ જાનવરોને પણ એમ થતું હતું કે અહીંયા બેસીશું તો આપણને કોઈ મારશે નહીં. તો આપણા પરમાણુની અસર જાનવરોને થતી હોય છે. એક પ્રવીણ દેસાઈનો ગીત છે, આજે તો સમય થઈ ગયો છે છતાં એક લાઈન કહું. આ ગીતમાં જાનવરના મોઢામાંથી, એટલે કે જાનવરને વાચા ફૂટી છે, અને વાચા ફૂટ્યા પછી એ જાનવર શું બોલી રહ્યો છે? સાંભળજો કર્મ કહાણી, પશુઓની હૈયાની વાણી. સાંભળજો કર્મ કહાણી, પશુઓના હૈયાની વાણી. પાપ કર્યા અમે પૂર્વ જન્મમાં, પામ્યા પશુનો અવતાર. પાપ કર્યા અમે પૂર્વ જન્મમાં, પામ્યા પશુનો અવતાર. હાલ અમારા હળદૂત જેવા, દુઃખ તણો નહીં પાર. જન્મ્યા મરતા સુધી, પીડા મેં કારમી વેઠી. જન્મ્યા મરતા સુધી, પીડા મેં કારમી વેઠી. સાંભળજો કર્મ કહાણી, પશુઓના હૈયાની વાણી.